हम राजनीति छोड़ दें और पिछले 15-16 साल जो हमने सार्वजनिक जीवन में काम किया उसे त्याग दें। और पिछले कुछ सालों से आप लोग लगातार मुझसे पूछ रहे थे कि राघव जी, आप एक साल से पार्टी की गतिविधियों से अलग क्यों नजर आते हैं, पार्टी से किनारा क्यों कर लिया। तब मैं कुछ बोलता नहीं था, मैं प्रयास कर रहा था कि चीजें बेहतर हों। लेकिन आज मैं आपको असल कारण बताता हूं कि क्यों मैंने पार्टी की गतिविधियों से अपने आप को अलग कर लिया। और उसका कारण यह है ભારતીય રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના બે દિગ્ગજ નેતા રાઘવ ચડ્ડા અને સ્વાતિ માલીવાલે अन्य 5 જે રાજ્યસભાના સાંસદ છે તેમની સાથે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાવાની વાત કરી છે। એટલે સીધી રીતે દેશભરમાં આમ આદમી પાર્ટીમાં એક મોટું ગાબડું પડ્યું છે અને આ ગાબડું આવનારી અન્ય ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીને જોવા મળી શકે છે, તેની અસર થઈ શકે છે। હવે આ સૌથી મોટી ઘટના એટલે છે કારણ કે રાઘવ ચડ્ડા અને સ્વાતિ માલીવાલ જે પહેલાથી જ આમ આદમી પાર્ટીના વિરોધમાં વાતો કરી રહ્યા હતા, પહેલાથી જ એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને જે નેતાઓ છે ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે। પરંતુ જે રાજકીય વિશ્લેષકો હતા તેમનું એવું પણ કહેવું હતું કે જે બંને નેતાઓ છે, જેમ તેમનો હોદ્દો છે, તેમનું જે મોભો છે પાર્ટીમાં, બંને નેતાઓ એકલા નહીં જાય પરંતુ સાથે અન્ય નેતાઓને પણ ઢસડીને લઈ જાય તો નવાઈ નહીં। અને જે પ્રમાણેની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી એ જ પ્રમાણેનું વલણ જોવા મળી રહ્યું છે કે રાઘવ ચડ્ડા અને સ્વાતિ માલીવાલ ન ફક્ત એકલા પરંતુ अन्य 5 રાજ્યસભાના સાંસદો આમ આદમી પાર્ટી તરફથી જે अन्य 5 રાજ્યસભા। और पिछले कुछ सालों से आप लोग लगातार मुझसे पूछ रहे थे कि राघव जी, आप एक साल से पार्टी की गतिविधियों से अलग क्यों नजर आते हैं, पार्टी से किनारा क्यों कर लिया। तब मैं कुछ बोलता नहीं था, मैं प्रयास कर रहा था कि चीजें बेहतर हों। लेकिन आज मैं आपको असल कारण बताता हूं कि क्यों मैंने पार्टी की गतिविधियों से अपने आप को अलग कर लिया। और उसका कारण यह है क्योंकि मैं उनके गुनाह में शामिल नहीं होना चाहता था, मैं उनकी दोस्ती के काबिल नहीं था क्योंकि मैं उनके गुनाह में शामिल नहीं था। आज हम एक ऐसे मोड़ पर खड़े हैं कि हमारे पास सिर्फ 2 ही ऑप्शंस थे, 2 विकल्प थे। या तो हम राजनीति छोड़ दें और पिछले 15-16 साल जो हमने सार्वजनिक जीवन में काम किया उसे त्याग दें, या फिर हम अपने अनुभव को, अपनी स्किल्स को, अपनी पूरी ऊर्जा और एनर्जी को लेकर पॉजिटिव पॉलिटिक्स करें। इसीलिए हमने ये डिसाइड किया दैट वी द 2/3 members of parliament of the belonging to the Aam Aadmi Party in Rajya Sabha exercise the provisions of the Constitution of India and merge ourselves with the BJP। हम बीजेपी में विलय करते हैं। सांसदों છે તેમને લઈને ભાજપમાં જોડાવાના છે। હવે આ કોણ છે જે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાના છે તેના નામની ચર્ચા કરીએ તો પહેલું નામ તો છે રાઘવ ચડ્ડા, ત્યારબાદ સ્વાતિ માલીવાલ। આ સિવાય જે લોકો ભાજપમાં જોડાવાના છે તેમનું નામ છે રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમ સાહની, હરભજન સિંહ, અશોક મિત્તલ, સંદીપ પાઠક। આ તમામ જે નેતાઓ છે તે રાઘવ ચડ્ડા અને સ્વાતિ માલીવાલની સાથે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાના છે। હવે આ મોટો ઝટકો એટલે છે કારણ કે રાજ્યસભામાં એક મોટું ગાબડું પડશે જેની સીધી અસર આમ આદમી પાર્ટી સહિત વિપક્ષના લોકોને પણ પડશે કારણ કે વિપક્ષમાં આમ આદમી પાર્ટી આવતી હતી અને જ્યારે પણ વિપક્ષની વાત કરવામાં આવતી હતી ત્યારે તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે આમ આદમી પાર્ટીના મત પણ રાજ્યસભામાં વિપક્ષને મળતા હતા। પરંતુ હવે આ 7 મતનો જે છે એ તમામ વિપક્ષી પાર્ટીઓને પણ ફટકો પડશે। જે પ્રમાણેની વાત કરીએ તો થોડા સમય પહેલા રાઘવ ચડ્ડા વિશે ખૂબ જ પ્રહાર કરવામાં આવતા હતા આમ આદમી પાર્ટી તરફથી પણ, અને રાઘવ ચડ્ડાએ પણ બાદમાં આમ આદમી પાર્ટી પર ખૂબ જ પ્રહાર કર્યા હતા। આમ આદમી પાર્ટી તરફથી જે રાઘવ ચડ્ડા છે રાજ્યસભામાં ડેપ્યુટી લીડર ઓફ ઓપોઝિશન હતા, પરંતુ બાદમાં આમ આદમી પાર્ટીએ તેમને કાઢી મૂક્યા હતા। જ્યારે આમ આદમી પાર્ટીએ તેમને હાંકી કાઢ્યા તેની પાછળનું રીઝન આપવામાં આવ્યું હતું કે જે પ્રમાણે તમામ જે વિપક્ષના નેતાઓ વિરોધ કરતા હોય ભાજપનો તે પ્રમાણે રાઘવ ચડ્ડા વિરોધ કરતા નહોતા જોવા મળતા। આ સિવાય જ્યારે પણ વિપક્ષ સદન છોડવાની વાત કરતું હતું ત્યારે તેની સાથે રાઘવ ચડ્ડા જોડાતા નહોતા, તેમજ ભાજપ તરફ તેમનું વલણ ખૂબ જ સોફ્ટ હતું। તેનું કારણ આપીને તેમને ડેપ્યુટી લીડર ઓફ ઓપોઝિશનના પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા।
આ ઘટના સામે આવ્યા બાદ રાઘવ ચડ્ડાએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવાનું શરૂ કર્યું હતું. હવે સ્વાતિ માલીવાલની વાત કરીએ તો સ્વાતિ માલીવાલનું અરવિંદ કેજરીવાલ સાથે ખૂબ પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો છે. તેમણે અરવિંદ કેજરીવાલ ઉપર એવો આરોપ પણ લગાવ્યો હતો કે તેમના ઘરે સ્વાતિ માલીવાલને મારવામાં આવ્યો હતો. અનેક વિડીયો પણ એવા સામે આવ્યા હતા. સ્વાતિ માલીવાલ ખુલ્લેઆમ અરવિંદ કેજરીવાલનો આમ આદમી પાર્ટીનો વિરોધ કરતા હતા. આ સિવાય ભાજપનો ક્યાંક ને ક્યાંક સોફ્ટ સપોર્ટ કરતા હોય તેવું પણ જોવા મળતું હતું. એટલે સ્વાતિ માલીવાલ જાહેરમાં જ જે પ્રમાણે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનો વિરોધ કરતા હતા તે પ્રમાણે નક્કી હતું કે આમ આદમી પાર્ટી છોડવાના છે. અને રાજકીય વિશ્લેષકો એવું જ કહી રહ્યા હતા કે આમ આદમી પાર્ટી છોડશે ત્યારે તેઓ ભાજપમાં જ જોડાશે. પરંતુ સ્વાતિ માલીવાલ બાદ રાઘવ ચડ્ડાનો જે પ્રમાણે કિસ્સો સામે આવ્યો તે પ્રમાણે જે સંભાવનાઓ હતી એ વધુ તેજ બની ગઈ અને એવું કહેવામાં આવ્યું કે હવે રાઘવ ચડ્ડા અને સ્વાતિ માલીવાલ એકલા નહીં પરંતુ અન્ય લોકોને લઈને જશે અને એ જ પ્રમાણે આ ઘટના બની કે તેઓ અન્ય લોકોને સાથે લઈને ગયા. સ્વાતિ માલીવાલ અને રાઘવ ચડ્ડાની સાથે જે બીજું નામ છે સંદીપ પાઠક એ ગુજરાત માટે પણ ખૂબ જ મહત્વનું છે. સંદીપ પાઠક રાજ્યસભાના સાંસદ હતા. તેઓ આમ આદમી પાર્ટી છોડીને હવે ભાજપમાં જોડાવાના છે. સંદીપ પાઠક ગુજરાત માટે એટલે મહત્વના છે કારણ કે ગુજરાતમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે સંદીપ પાઠકે આમ આદમી પાર્ટીના પ્રચાર માટે વ્યૂહ નીતિ ઘડવા માટે એક મહત્વનો ફાળો ભજવ્યો હતો. એક મહત્વનું તેમનું યોગદાન હતું અને તેની અસર વિધાનસભામાં જોવા પણ મળી હતી. એટલે ક્યાંક ને ક્યાંક જે વ્યૂહ નીતિ ઘડનારા જે પાયાના માણસ કહેવાય એવા સંદીપ પાઠક પણ આમ આદમી પાર્ટી છોડીને જ્યારે ભાજપમાં જશે ત્યારે આમ આદમી પાર્ટીને તેનો સીધો ફટકો પડી શકે તેમ છે. હવે આખી ઘટના સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટી તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે. भारतीय जनता पार्टी नरेंद्र मोदी और अमित शाह का ऑपरेशन लोटस घटिया राजनीति का खेल और पंजाब के भगवंत मान सरकार के अच्छे कामों को रोकने का षड्यंत्र बड़े पैमाने पर शुरू हो गया है. पंजाब में भगवंत मान जी की सरकार जो 300 यूनिट बिजली फ्री देने का काम करती है, वहां के बच्चों को अच्छी शिक्षा देने का काम करती है, 30 साल से जिन नहरों में पानी नहीं गया था उन नहरों में पानी पहुंचाने का काम करती है, दलित और आदिवासी समाज से आने वाली महिलाओं को 1,500 रुपए और माताओं बहनों को हर महीने 1,000 रुपए उनके खाते में पहुंचाने का काम करती है. और इतना ही नहीं, पंजाब के किसी भी व्यक्ति को कोई गंभीर से गंभीर बीमारी हो जाए 10 लाख रुपए तक का इलाज मुफ्त में कराने का काम करती है. ऐसा बेहतरीन काम करने वाली भगवंत मान की सरकार, ऐसा बेहतरीन काम करने वाली आम आदमी पार्टी की सरकार को भारतीय जनता पार्टी ने, नरेंद्र मोदी और अमित शाह ने रोकने, तोड़ने और उनके काम को बाधित करने का काम किया है. पंजाब की जनता के साथ धोखा देने का काम किया है. और आज आम आदमी पार्टी के राज्यसभा के 7 सांसद तोड़कर भारतीय जनता पार्टी में शामिल किया. ये 7 नाम पंजाब की जनता को याद रखना चाहिए. ये 7 नाम पंजाब के साथ गद्दारी करने वाले जो ये लोग हैं, पंजाब के लोग इनको कभी माफ नहीं करेंगे. पंजाब की जनता इनको कभी माफ नहीं करेगी. आप बताइए, राघव चड्ढा को पार्टी ने विधायक बनाया, सांसद बनाया, क्या क्या नहीं दिया. पंजाब के लोगों ने, पंजाब की जनता ने कितना प्यार दिया, राज्यसभा में पहुंचाया. आप भारतीय जनता पार्टी की गोदी में पहुंच गए. संदीप पाठक को पंजाब की जनता के प्यार और आशीर्वाद से राज्यसभा में पहुंचने का मौका मिला. पार्टी ने बड़ी बड़ी जिम्मेदारियां दी.
આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં સંજયસિંહે એવું કહ્યું છે કે આ લોકોએ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જવાનું નક્કી કર્યું તે કંઈ નવાઈની વાત નથી, કારણ કે ઘણા સમયથી જે પ્રમાણેનો માહોલ છે, ઈડીની રેડની ધમકી આપવામાં આવતી હતી, અન્ય પ્રકારે દબાણ કરવામાં આવતું હતું, તે દબાણના કારણે આ લોકો તે દબાણથી દબાઈ ગયા છે અને તેના કારણે તેઓ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જઈ રહ્યા છે. તેમણે સીધો જ પ્રહાર ભાજપ ઉપર કર્યો હતો અને કહ્યું હતું કે આમાં કંઈ નવાઈની વાત નથી. આ પહેલાંથી જ લાગતું જ હતું કે તેઓ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જશે, કારણ કે તેઓ ડરી ગયા છે. હવે આખી ઘટના સામે આવ્યા બાદ સીધી વાત એ છે કે રાજ્યસભામાં જે 7 બેઠકનો ફટકો છે આમ આદમી પાર્ટીને તો પડશે જ, પરંતુ વિપક્ષને પણ પડશે. આખો જે માહોલ અત્યારે રાજકારણનો છે, જે પ્રમાણે અન્ય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક આની સીધી અસર જોવા મળી શકે છે. જે પ્રમાણે આમ આદમી પાર્ટીનું મહત્વ હતું, જે પ્રમાણે તે નેશનલ પાર્ટી બની હતી, હવે નેશનલ પાર્ટી તરીકે રાજ્યસભામાંથી 7 સાંસદો એક સાથે ગુમાવવા તે ખૂબ મોટી વાત છે. પરંતુ હાલ જે સમાચાર સામે આવ્યા છે ભારતીય રાજકારણના ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર છે, જે પ્રમાણે 7 સાંસદો આમ આદમી પાર્ટીમાંથી મૂકીને ભાજપમાં જોડાશે. તે વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.